તારે કેમ જીવાલ્યો મારી જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા વિડીયોમાં. સમજો કારખાને આવી ગયા છીએ અત્યારે અને 9:45 થઈ ગયા અને લાઇટ વહી ગઈ. તો બધા કારીગરોને આમ જો કામ કરવા બેહાર દીધા એ કહે દહીણું કરવા બેહાર જ બધાને. કા બાપુ દહીણામાં તને એકને ખબર પડશે, આ બધાને નહીં ખબર પડે. લે લાઈટ આવી. એ ભાઈ ગયો थोड़ी देर रुक जा, शायद फिर से चली जाए. બીજા કામ કરવાના થાય ને એટલે મારા દીકરાને બેહાડ નો આવે. હું લાઈટ આવે એટલે તરત મશીને વૈયા જાય. જો ભાઈ કહો જો નાઇટનું બધું મટીરિયલ વીઆઈ એરિયામાં આવે છે. અમારા વીઆઈ વાળા ભાઈ સવારને આવી ગયા હોય વહેલા. લાઇટ આવી ગઈ હો. આ લાઇટ વહી ગઈ હોય ભાઈ હું મશીન જે પોઝિશનમાં હોય એમાં ને એમાં જોઈ યુદ્ધરીલ અંદરથી કાઢી. હા, અમારા શક્તિભાઈના ખાતે આપણે જે ઓલા નુકસાન કર્યા હતા નવી આઈટમ સેટ કરવાની વાત હતી ને એ કમ્પ્લીટ છે ને પ્રોડક્શનમાં ચાલુ થઈ ગઈ છે. બરાબર, આમ જો રેડી બે મશીનમાં પ્રોડક્શન ચાલુ. આ ફિનિશ પહેલી વાર એવું એક બાચકા ભરીને આપણે દેવાના છે. જનરલી આપણે પેટીમાં ગોઠવીને દેતા હોય. કંપનીવાળાની રિક્વાયરમેન્ટ એવી બધી છે નહીં પેટીમાં દેવાની કે બાચકા ભરીને આવવા દઈજો. આ બધાને મારા દીકરાઓને બહુ મોજ પડી ગઈ છે. આ અડધી કલાકમાં બીજી વાર લાઈટ વહી ગઈ. મજા આ રહા હે ને? हाँ, और दूसरा काम ढूंढ के दे दूंगा ना. जो आया हालो जो આમ જો 9 રૂપિયા હોવાનું જ નથી. હાલો કિશનભાઈ આવી ગયા, બોલાવો જાઓ. તો 10:05 થઈ છે. એટલી વારમાં પાછી લાઈટ વહી ગઈ. આજે ઝટકા મારવાનું ચાલુ કર્યું છે. હવે પાછા બધાને જો ઓલા સાઈડમાં કામે લગાડી દેવાના. બૂટ પહેરાવી નાખી. 10:30 થયા છે, હજી લાઈટ નથી આવી. 1 2 3 4 5 ઓલા 9 જણાને અત્યારે બેહાર દીધા છે દહીણું કરવા. દાદા પેલા ઘઉંમાં ડવણું કટે ને હવે નંગમાં ડવણું કરે. પેલા વાડીએ ઘઉંમાં ડવણું કટે ને હવે નંગમાં ડવણું કરે. દવણું તો કરવું જ પડે. ત્યાંથી ધુવાડો આવ્યો એલા. ગાડી ખાલી કરીને આવી ગયા હે. પેટીઓ લઈ લ્યો હાલો. બસ પેટીઓ બહુ જાજી આવી. હું કેમ પણ હવાનું પોપટ થઈ ને. હે આમ કરો, હાથ ધોયા ને પાછા બે જવાલો. હાથ ધોઈને હજી નવરા થયા તો પાછી લાઈટ વહી ગઈ. હા, એમાં હું લાઈટે ઝટકો માર્યો. કા અમે રાજી થઈ ગયા. અમારી જિંદગીમાં ઝટકો લાગી જાય. हमारे इधर ऐसा ही होता है. पहले हमारे यहाँ ऐसा ही होता है. તો લાઈટ ને બીજી વાર ઝટકો મારી ગઈ હતી. હજી તો ખાલી ઊભા થઈને એ લોકો હાથ જ ધોયા હતા તો પાછી વહી ગઈ છે. લાઈટે પાછો કરીને હાથ બગાડ્યા ને તો પાછી લાઈટ આવી પાછા થવા જવું. આ વખતે એને 15 મિનિટ પહેલા એને રહેવા દેવાનું છે. જો 15 મિનિટ સુધી લાઈટ જાય નહીં ને તો જ તમારામાં ઊભું થવાનું. એક કામ કરો, બધે કલાક આપી દો. શેની કલાક આપી? તો લંચ ગણ નાખું. બપોર 12 વાગે જવા નહીં દો.
હાલો વાતો કરો માલો ચાલુ કરો કાંઈ વાંધો નહીં પાછા હાથ ધોઈ લેજો લાઈટ વળાંકીભાઈ તમે રમત કરવામાં અમારી આપણે મજાક નહીં. આપણે હાબુ નથી ઘટતો ખબર હે ને હે રોજી રોટી છે મજાક નહીં. હા એમ હાલો કામ મંડો કરવા આ બધા ભાગવા માંડ્યા હમણાં પાછી જ આવવાની છે એક જ હાથ બગાડવો એક જ હાથો રાખવો છે બીજું પછી નાખો. મિત્રો 11:30 વાગી ગયા છે અને લાઈટ થઈ ગઈ હવે સ્ટેબલ બધા કારીગરો જોઈ દહીણું કરતા કરતા મશીન માંડ્યા જાગવા જો ફૂફાડાનો અવાજ આવે બધા મશીન ચાલુ લાઈટે ઘડી હેરાન કર્યા સવારથી 10:30-11 વાગ્યા સુધી પણ હવે વ્યવસ્થિત ચાલુ થઈ ગયો છે આજનો વિડીયો આપણે અહીં પૂરો કરી મળીએ હવે આગલા વિડીયોમાં જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ